દૈનિક સુસમાચાર શુક્રવાર તારીખ 28 ફેબ્રુઆરી 2025 માર્ક 10:1-12 ફરોશીઓ આવ્યા અને તેમની પરીક્ષા કરવા એવો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડા આપવાની શાસ્ત્રમાં છૂટ છે? ઈસુ શીખવે છે કે લગ્ન પવિત્ર છે અને કાયમી હોવા જોઈએ. મૂસાએ મનુષ્યોના હૃદયની કઠિનતાને કારણે છૂટાછેડાની મંજૂરી આપી. લગ્નની પવિત્રતાને અપનાવવાની વાત ઈસુ શીખવે છે કે આપણે લગ્નને ઊંડા આધ્યાત્મિક મહત્વ સાથેના કરાર તરીકે ઓળખીને પોતાના જીવનસાથી પ્રત્યેની પ્રતિબદ્ધતાને સમજવાની અને મૂલ્ય આપવાની જરૂર છે. આ સંઘ દ્વારા ઈશ્વર પ્રેમને પ્રતિબિંબિત કરવાનો પ્રયાસ કરે છે. હૃદયની કઠિનતા પર કાબૂ મેળવવો એ પણ શીખવે છે કે આપણે આપણા હૃદયની કઠિનતાને દૂર કરવાની જરૂર છે. સ્વાર્થી ઈચ્છાઓ છોડવી જોઈએ જે સંબંધોના ભંગાણને પ્રોત્સાહિત કરે છે. તમામ સંબંધોમાં ઊંડી સમજણ, ક્ષમા, ધીરજ તરફ કામ કરો. નમ્રતાથી જીવવું અને ઈશ્વરની યોજનામાં વિશ્વાસ કરવો કે લગ્ન માટે ઈશ્વરની યોજના અને તમામ સંબંધો ઊંડી પરિપૂર્ણતા અને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે. આપણે વ્યક્તિગત ઈચ્છાઓને ઈશ્વરના જ્ઞાન અને કૃપા સમક્ષ સમર્પિત કરવી જોઈએ. ઈસુ, મારા પ્રભુ, હું તને ચાહું છું. લગ્ન સંબંધ વિશેના તમારા ઉપદેશ પર ધ્યાન આપીને હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું કે આ પવિત્ર બંધનને શ્રદ્ધા અને પ્રેમથી સ્વીકારી શકું. જે સમયે મારું હૃદય કઠોર થયું હોય તે માટે ક્ષમા માગું છું. હે પ્રભુ, તારા પ્રેમ, નમ્રતા અને ઈશ્વરની યોજનામાં વિશ્વાસ રાખવામાં તારા ઉદાહરણને અનુસરવામાં મને મદદ કર. મારી ઈચ્છાને તારી ઈચ્છા સમક્ષ સમર્પિત કરવાની કૃપા મને આપ.